ન્યૂઝ મળી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પર નજર। વડોદરા ભાજપમાં સૌથી મોટો ભૂકંપ। મહિલા મોરચા ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ થયા। રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જ્યોતિ પંડ્યા અને આજે જ જ્યોતિ પંડ્યા પક્ષમાંથી રાજીનામું આપવાના હતા। તે પહેલા જ CR પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા। લોકસભા ચૂંટણી માટે દાવેદાર હતા ડોક્ટર જ્યોતિ પંડ્યા। મહિલા મોરચા ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ। વડોદરા ભાજપમાં સૌથી મોટો ભૂકંપ। આજે જ્યોતિ પંડ્યા પક્ષમાંથી રાજીનામું આપવાના હતા અને તે રાજીનામું આપે તે પહેલા જ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમને સસ્પેન્ડ કર્યા। લોકસભા ચૂંટણી માટેના દાવેદાર હતા ડોક્ટર જ્યોતિ પંડ્યા। વડોદરાથી રંજનબેન ભટ્ટ જેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન પંડ્યા અને નામ જાહેર થતાની સાથે જ તેઓ રાજીનામું મૂકવાની ફિરાકમાં હતા। જો કે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। સાથે મીડિયા સમક્ષ આજે મેં પોતે મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું। આજે સવારે મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ। ભારતીય જનતા પાર્ટી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા છું। પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે। હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી। મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે। હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર। મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા 15 દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું। આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમણે કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે, રાજ્ય સરકાર તૈયાર છે, પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે। આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા, સંસદ તરીકે 10 વર્ષ રહ્યા, એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા, પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે। એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે। વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસની અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ અમારા વડોદરાનું કેમ આવું? સુરત આટલો વિકાસ કરે, અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય। આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું। પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે। મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે। 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો। વોટ ઇટ શોઝ હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી। મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું। મારી આઈડિયોલોજી ભાજપની છે। હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી। એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ તો વાય વી આર જસ્ટ બિહાઇન્ડ એવરીથિંગ? વી આર લેકિંગ સમથિંગ। વાય વી આર લેકિંગ? તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે તમે રાજીનામું આપ્યું છે? સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ નહીં કરું। મારી જમીર માનતી નથી અને એટલે સસ્પેન્ડ તો કરવી જ પડે। મેં તમને બધાઓને આ ચોખ્ખી વાત કરવાની વાત કરી, સસ્પેન્ડ તો કરવી જ પડે। નિવેદન કર્યું હતું નેતાઓ સામે કે શું થયું એકદમ? હું આ કીધું જે મેં તમને કીધું એ, અને જ્યારે પણ કોઈ પાર્ટીનું પદાધિકારી આવી વાત કરે તો પાર્ટીએ સસ્પેન્ડ કરવું પડે। કોના સમક્ષ ઠાલવી હતી બેન? કોઈને ફોન પર કીધું તું? મેં મારી નારાજગી રાઈટ જગ્યાએ, કારણ કે 5 મિનિટથી હું પાર્ટીની કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું, પણ સવાર સુધી તો હું હતી જ। એ મેં રાઈટ જગ્યાએ કીધું છે અને તમે તપાસ કરો। તમે લોકો તો જર્નાલિઝમમાં છો। સવાલ એ છે કે તમે પૂર્વ મેયર રહી ચૂક્યા છો, હમણાં રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા, પ્રવક્તા હતા મધ્ય ઝોનના। કેમ તમારી અણદેખી થઈ અથવા તો કેટલું દુઃખ છે કે સતત તમારું અણદેખી થઈ? સતત મારી અણદેખી થઈ એવું તમે કહો છો ને? તમે મીડિયાના માણસ છો, શોધી કાઢો। દુઃખ છે
દુઃખ છે એટલે તો તમારી સમક્ષ આવી છું. મારા વડોદરા વાસીઓ મને કહે છે કે બેન આપણું શહેર પાછળ કેમ? તમે દાવેદારી કરી તો હાઈકમાન્ડ સુધી ન ગઈ એનું દુઃખ છે. મારું પ્રોબ્લેમ એક જ છે કે આપણા વડોદરા શહેરનો વિકાસ 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 મોદીજીની વિકાસની રાજનીતિ અને વડોદરા શહેર કેમ પાછળ રહી જાય? બેન તમે ભાજપમાં જૂથબંધી છે એવું કહો છો આપ. ઇનડાયરેક્ટલી ભાજપમાં જૂથબંધી છે. હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? ક્યાં ગયા? આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ. ભ્રષ્ટાચારની વાત છે. શોધો, નહીં, તમે કોને તમે શોધો. તમે તો બધા જર્નલિઝમ કરો છો. ભ્રષ્ટાચારના આરોપ લગાઈ રહ્યા છો. છે કે બહાર ગયા? ભ્રષ્ટાચારના આરોપ લગાઈ રહ્યા છો એ વાત સાચી. જો આજની મારી વાત આટલી જ છે ભાઈઓ અને બહેનો. મારે આજ કહેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ. નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી. મારે હવે એની અંદર મારા 24/7 કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે. 5 વર્ષ કામ કરવાની તક મળે ને બહુ થઈ ગયું સાહેબ. પણ આ તે વરી કઈ અનિવાર્યતા છે કે તમે 15 વર્ષ સુધી? મારો કોઈ ગોડફાધર નથી, મારું કામ એ મારો ગોડફાધર. પણ મારા આદર્શ મોદીજી છે, એમની વિકાસની રાજનીતિ છે. અન્ય કાર્યકરો રાજીનામા આપશે તમારી જોડે? રાજીનામા આપશે અન્ય કાર્યકરો? આઈ એમ નોટ શ્યોર, આઈ ડોન્ટ નો. હું એકલી ચાલો રહેવાળી છું. હવે બહાર નીકળશે આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે, અંદર અંદર ડરે છે, મને ફોન કરીને કહે છે અને ખૂબ સ્થિતિ ખરાબ છે. પણ મારી પાર્ટી છે, હું શા માટે બિચારા લોકોનું અન્યાય થવા દઉં? અપક્ષ ઉમેદવારી- હું એકલી છું, હું જતી રહીશ. મારે તો બધા 1000 રસ્તા ખુલ્લા છે. પણ હા, મારા શહેરના લોકો કહેશે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરાનો વિકાસ કરીએ તો આઈ એમ રેડી. બોલાવવાના છો? અપક્ષ ઉમેદવારી કરવાના? અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી. વડોદરા શહેરના વિકાસ માટે થઈને જે કરવું પડશે એ હું કરીશ. વડોદરાનો વિકાસ કેમ રોકાયો તે સવાલ હતો જ્યોતિબેનનો. તેમણે કહ્યું કે 5 મિનિટ પહેલા હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા હતી, એક હોદ્દા પર હતી. બસ 5 જ મિનિટ થઈ છે કે જ્યાં મને સસ્પેન્ડ કરવામાં આવી. હવે મીડિયા જાતે શોધી લે કે મને શા માટે કરવામાં આવી. મેં તો યોગ્ય જગ્યા પર રજૂઆત કરી હતી. હવે મેં મારી નારાજગી વ્યક્ત કરી તો સ્વાભાવિક રીતે પાર્ટી મને સસ્પેન્ડ કરવાની છે જ. આ વાત કરી છે જ્યોતિબેને. તેમણે કહ્યું કે કમ્પેરિઝન શા માટે કરવામાં નથી આવતી? આટલા સમયથી રંજનબેન હતા તેમ છતાં વડોદરાનો વિકાસ શું? વારાણસી અને વડોદરાને જો કમ્પેર કરવામાં આવે તો વારાણસીમાં કેટલો વિકાસ થયો, તો પછી હજી સુધી એ વડોદરામાં નથી થયો. જો વડોદરાના હિત માટે જ આટલું વિચારવામાં આવતું હોય તો પાર્ટી કોઈ બીજા વિકલ્પને પસંદ કેમ ન કરી શકે તે વાત જ્યોતિબેન પંડ્યાએ કરી. એ સિવાય મુખ્યમંત્રીની વડોદરા મુલાકાતને પણ તેમણે યાદ કરી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે વડોદરા વિકાસ માટે હવે તૈયાર છે, પરંતુ વડોદરાવાસીએ એ સ્વીકારવું રહ્યું. જોકે તેનો મતલબ જ્યોતિબેને એવો કાઢ્યો કે હજી સુધી વડોદરાનો વિકાસ નથી થયો. કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જે રીતે જ્યોતિબેને ઘણા બધા સવાલ ઉઠાવ્યા, સાથે તેમણે એમ કહ્યું કે એક બીજો વિકલ્પ પર દેખાવો જોઈએ. વડોદરાના વિકાસની પણ ખૂબ વાતો અને પ્રશ્નો તેમણે હવે ઉઠાવ્યા. કેવી રીતે લો છો આ તમામ બાબતને આપ? નહીં, જ્યોતિબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહેલો ભ્રષ્ટાચાર અને વિકાસ અટકી ગયો છે એ સ્પષ્ટ જણાય છે. પ્રચારના માધ્યમો મોદી સાહેબના જેના કારણે બધી સાચી વાતો ઢંકાઈ ગઈ છે એને જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લી પાડી છે. એમને રાજીનામું સવારે આપીને સ્પષ્ટ ટીવીના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે. જેમને સંસદની ટિકિટ આપી છે એ 15 વર્ષથી કશું કરતા નથી, એ અપક્ષમાંથી આવ્યા છે અને ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ એમને કર્યા છે. આનાથી વિશેષ કશું હોઈ શકે નહીં. અને આપને હું જી ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું કે સૌથી ગંભીર બાબત હતી કે 1 વીક પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વડોદરામાં આવીને જાહેરમાં, ભાષણમાં અને સમાચાર પત્રોમાં નિવેદન કર્યું કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે. વડોદરા અમદાવાદ અને સુરતથી પાછળ પડી ગયું છે. વાસ્તવિકતા છે. બિલકુલ સમયનો અભાવ છે નરેન્દ્રભાઈ, આપની પાસે પાછા ફરીશું.